પ્રાંતિજના તાજપુર ખાતે પોષણ જાગૃતતા કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં મહેંદી સ્પર્ધા તેમજ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. મહેંદી સ્પર્ધા અને વાનગી સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવનાર કિશોરીઓને નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બીજી ન્યૂઝ ગુજરાતી અને હું છું અલ્પેશ નાયક. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં ગ્રીન લેમ્પ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સહયોગથી તેમજ મમતા હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ફોર મધર એન્ડ ચાઇલ્ડ દ્વારા પોષણ જાગૃતતા કાર્યક્રમ યોજાયો, જેમાં કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત મંચસ્થ મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું, જેમાં મહેમાનો દ્વારા પ્રાસંગિક પ્રવચન પણ આપવામાં આવ્યું હતું. ત્યારે કાર્યક્રમમાં મહેંદી સ્પર્ધા તેમજ વાનગી સ્પર્ધા યોજાઈ હતી. મહેંદી સ્પર્ધા અને વાનગી સ્પર્ધામાં 1 થી 3 નંબર મેળવનાર કિશોરીઓને ઉપસ્થિત મહેમાનોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વધુમાં CHO અંજનાબેન દ્વારા કિશોરીઓને HPL વેક્સિન વિશે તેમજ વેક્સિનથી થતા ફાયદા વિશે વિસ્તૃત માહિતી આપી વેક્સિન લેવા અપીલ કરી હતી. કાર્યક્રમમાં PO પુરોહિત ધ્રુતિબેન, સેવા સહકારી મંડળી ચેરમેન શ્રી ડાયાભાઈ પટેલ, પૂર્ણા કન્સલ્ટ ધર્મિષ્ઠાબેન, CHO અંજનાબેન સોલંકી, ગ્રામ પંચાયત સરપંચ શ્રી વીણાબેન ચૌધરી, ઉપસરપંચ શ્રી મતી નિકિતાબેન પટેલ, એડોલેશન કાઉન્સિલર મોઇનભાઈ લુવાર, મેડિકલ ઓફિસર રાજ પટેલ, હિનાબેન પટેલ, મમતા હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ફોર મધર એન્ડ ચાઇલ્ડના પ્રોગ્રામ મેનેજર રીનાબેન સોલંકી, સુપરવાઇઝર બહેનો, કિશોરીઓ, આંગણવાડી બહેનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ કરી કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.